જો વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત પટેલ. આપ સૌનું આપણા પેજ ધ હાયપરબોલા હોમ ટ્યુટર પર સ્વાગત છે. તો અત્યારે લાઈવ લેક્ચર્સ આપણે ફેસબુક પર લઈ રહ્યા છીએ. ફેસબુક પર લાઈવ આવવાનો ટાઈમ છે બપોરે 11 વાગ્યાથી લઈને 11:30 વચ્ચે આપણે લેક્ચરની શરૂઆત કરતા હોઈએ છીએ. અને ખાસ યુટ્યુબ પર તમને બપોર સુધીમાં મળી જશે. યુટ્યુબ પર આ જ સેમ લેક્ચર તમને અપલોડેડ ફોર્મમાં મળશે. ઓકે, તો આનું પ્રીમિયમ થવાનું છે યુટ્યુબ પર. તો યુટ્યુબ પર પણ તમે જોડાઈ શકો છો. HST ક્લાસ 10 અને 12થી જે આ ચેનલ છે ત્યાં. યસ, શાલિની મારી સાથે જોડાયેલ છે. જાદવ પાયલ, વૈભવી પટેલ અને નસીબ ખાન મલેક, વજુ સોલંકી યાની કે કોમલ, ટોપ ફેન હે ને. ચલો વાત કરીએ આગળના ટોપિકની. આપણે પાછળના લેક્ચરમાં ચુંબકત્વ વિશેની ઘણી બધી વાતો કરી હતી. ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ શું છે એની વાત કરી હતી. ગજિયા ચુંબકને સોલેનોઇડમાં શું સામ્યતા છે એની વાત કરી હતી. અને હવે આપણે વાત કરીશું પૃથ્વીના ચુંબકત્વની. શાની વાત કરીશું? પૃથ્વીના ચુંબકત્વની. તો અગાઉ આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેવી હોય? જુદી જુદી. જો પૃથ્વીની રચના બધી જગ્યાએ એક સરખી તો છે ને? છે એક સરખી? ના. એટલે કે પૃથ્વીના અલગ અલગ સ્થાને અલગ અલગ સપાટી પર એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ કેવું હશે? અલગ અલગ હશે. પરંતુ બધા જ ચુંબકીય ક્ષેત્રનું જો સરેરાશ લેવામાં આવે અથવા બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની માપણી કરીને માપનના તથ્યની વાત કરવામાં આવે તો તે કયા ક્રમનું જણાય છે? 10⁻5 ટેસ્લાના ક્રમનું જણાય છે. યસ, ઓકે. મેનકા રાઠવા આપણી સાથે જોડાયેલ છે. સરસ. ચલો વિદ્યાર્થી મિત્રો, ભણવામાં ધ્યાન આપો. તો આપણે જોયું તેમ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વી બધી જ જગ્યાએ કંઈ એક સરખું સંરચના ધરાવતી નથી. એટલે અલગ અલગ જગ્યાએ મૂલ્યો અલગ અલગ હોય છે. પરંતુ કઈ ઘાતના ક્રમના હોય છે? કયા ક્રમના હોય છે? 10⁻5 ટેસ્લાના ક્રમના હોય છે. જેને ઘણી વખતે જો 10⁻5 એટલે 10⁻1 ગુણ્યા 10⁻4 ટેસ્લા. આને ઘણી વખત આપણે ગોસ કહીએ છીએ. 10⁻1 એટલે 0.1 ગોસ તરીકે દર્શાવવામાં આવે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કયા કારણે છે તે હજી સ્પષ્ટ નથી થયું. આપણે પૃથ્વીની અંદર ચુંબકીય ક્ષેત્ર છે અથવા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસરને નોંધી શકીએ છીએ. ઓકે, યસ. સૈરાબાનુ મલેક, ક્યાંથી છો આપ? તો વાત એમ હતું અપેક્ષા આપણી સાથે જોડાયેલ છે. સરસ. ઓકે, ચલો. વાત એમ હતી કે પૃથ્વીની જે સપાટી છે એ સપાટી પર જુદા જુદા સ્થાને પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેવી હોય? જુદી જુદી. કારણ કે પૃથ્વીની સંરચના અલગ અલગ હોય છે. પરંતુ આપણે એવું પણ જાણીએ છીએ કે ભાઈ પૃથ્વીની અંદર આપણે રહેલું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય સોયના દોલનો વડે નોંધી શકીએ છીએ. હા કે ના? પરંતુ આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે છે તે હજુ આપણે સ્પષ્ટ કરી શક્યા નથી. પહેલા એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીના પેટાળમાં ઊંડે તેની ભ્રમણ અક્ષ પર રહેલા ખૂબ મોટા ગજિયા ચુંબકને કારણે આ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે. પહેલા આપણે એવું માનતા હતા કે ભાઈ પૃથ્વીની અંદર જો કશું ના મળે એટલે આપણે શું કરીએ? તુક્કો લગાવીએ. એટલે પહેલા વૈજ્ઞાનિકો એવું માનતા હતા, તત્વચિંતકો એવું માનતા હતા કે પૃથ્વીને ખોદતા જાઓ તો આખી પૃથ્વીને ખોદીને ફાડી નાખશો તો અંદરથી ગજિયો ચુંબક નીકળશે. હે ને? પણ એવું કંઈ હોતું નથી. એવું કંઈ છે પણ નહીં. ઓકે, તો ખરેખર આ તો અતિ સાદું નિરૂપણ જે સત્ય નથી. હવે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનો કેન્દ્રીય ભાગ, જેને આપણે ગર્ભ કહીએ છીએ, કોર કહીએ છીએ, તેની બહારના વિસ્તારમાં પીગળેલ પ્રવાહી, એટલે કે મોટા ભાગે પીગળેલું લોખંડ હોય અથવા તો શું હોય? નિકલ. તમને ખબર છે કે આપણું પૃથ્વીનું જે પેટાળ છે ખનિજોનો સમુદ્ર છે. બરાબર? ઘણી બધી ભરપૂર ખનિજો હોય છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો નિકલ છે, લોખંડ છે. અને તમને એ પણ ખબર છે કે પૃથ્વીના ગર્ભ ભાગનું તાપમાન ખૂબ વધારે છે. એટલે આ વધારે તાપમાન હોવાના કારણે આ નિકલ અને લોખંડ કયા સ્વરૂપે છે? પીગળેલા સ્વરૂપે છે, પીગળેલા પ્રવાહી સ્વરૂપે છે. એની સંવહન ગતિના કારણે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. હવે શું થાય છે કે પૃથ્વી પોતાની અક્ષ પર ભ્રમણ કરે છે. ઓકે, તો એની સાથે એના ગર્ભમાં રહેલું આ જે પીગળેલું લોખંડ અને નિકલ છે એ પણ ભ્રમણ કરશે. અને એટલા માટે એની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ પણ ભ્રમણ કરશે. અને જેથી વિદ્યુત પ્રવાહની લૂપો રચાય છે. શું રચાય છે? વિદ્યુત પ્રવાહની લૂપો. અને આપણે ચોથા ચેપ્ટરમાં ભણીને આવ્યા કે ભાઈ વિદ્યુત પ્રવાહની લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ IA છે. એટલે આ વિદ્યુત પ્રવાહ આધારિત જે લૂપો છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે એવું માનવામાં આવે છે. ક્લિયર સચિન? અપેક્ષા?
જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તેમ કહેવાય છે. આ જે વિદ્યુત પ્રવાહ આધારિત લૂપોની જે અસર છે એને ડાયનેમો અસર તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે છે? ડાયનેમો અસર. આટલા સુધી સમજણ પડી ગઈ? હા કે ના? ઓકે. અને ખાસ કોમેન્ટ કરવાની તમારે હાથમાં નામાં. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીના કેન્દ્રમાં રહેલા કાલ્પનિક ચુંબકીય દ્વિધ્રુવી. ઓકે બેટા. શાયરા બાનુ કઈ વાંધો નહીં. કોલીવાડા. ઓકે. તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ પૃથ્વીના કેન્દ્રમાં રહેલો જે કાલ્પનિક ચુંબકીય દ્વિધ્રુવી છે જેને આપણે શું કહીએ છીએ? ડાયપોલ. તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમજણ માટે પૃથ્વીના કેન્દ્રમાં એક ડાયપોલ રહેલી છે, ચુંબકીય સોય અથવા ગજીય ચુંબક રહેલો છે એવું કલ્પના કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કલ્પના. તો આ જે કાલ્પનિક વસ્તુ છે ચુંબકીય દ્વિધ્રુવી એની રેખાઓ જેવી હોય છે. આ ડાયપોલની અક્ષ પૃથ્વીની બ્રહ્મણ અક્ષ સાથે એક રેખસ્થ નથી. મેં ઓલરેડી આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું કે આ ભૌગોલિક અક્ષ કહેવાય. અને આ જે ડાયપોલ છે અથવા ચુંબક છે એને આવી રીતના માનવામાં આવે, એની અક્ષ આ કહેવાય. આ બંને એક રેખસ્થ નથી, બંને વચ્ચે કંઈક ખૂણો છે. દેખાયું? તો આ એક રેખસ્થ નથી, પરંતુ હાલ બ્રહ્મણ અક્ષ સાથે તે કેટલા ખૂણે નમેલી છે? આ બંને વચ્ચેનો ખૂણો છે 11.3 ડિગ્રી. 11.3 ડિગ્રી જેટલા ખૂણે નમેલી છે, ઢળતી છે. આ રીતે જોવા મળતા દ્વિધ્રુવીના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીમાં જ્યાંથી બહાર નીકળે છે અથવા સમાય છે ત્યાં ચુંબકીય ધ્રુવો આવેલા છે. માનો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા ડાયપોલની અક્ષ આવી રીતના છે, એટલે અહીંયાથી નીકળશે અને માનો કે અહીંયા અંદર જાય છે. તો ચુંબકીય ધ્રુવો આ છે, આ ચુંબકીય ધ્રુવો છે. અને આ પૃથ્વીની અક્ષ છે જેની આજુબાજુ પૃથ્વી શું કરે છે? ભ્રમણ કરે છે. એટલે આ અક્ષ પરના ધ્રુવો અહીંયા છે. તો આ ધ્રુવો અહીંયા છે જેને આપણે ભૌગોલિક ધ્રુવ કહીએ છીએ. કયું ધ્રુવ કહીએ છીએ? ભૌગોલિક ધ્રુવ કહીએ છીએ. જેને આપણે ભૌગોલિક ધ્રુવ કહીએ છીએ. અને આ જે ધ્રુવો છે જે ચુંબકીય અક્ષમાંથી પસાર થાય છે એને કયા ધ્રુવ કહેવામાં આવે છે? ચુંબકીય ધ્રુવ કહેવામાં આવે છે. ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન 79.74 N એટલે કે નોર્થ એટલે કે ઉત્તર અક્ષાંશ અને 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ પર આવેલું છે. તમને ખબર છે કોઈ પણ સ્થાનને અક્ષાંશ અને રેખાંશ તરીકે દર્શાવવામાં આવે છે. સમાજ વિદ્યામાં તમે ભણ્યા હશો. ઓકે. જ્યારે અને જે ઉત્તર કેનેડામાં છે, અહીંયા આ જે સ્થળ છે ત્યાં ઉત્તર કેનેડા આવેલું છે, જ્યાં ચુંબકીય ધ્રુવનો કયો ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ. ચુંબકીય ક્ષેત્રનો જે દક્ષિણ ધ્રુવ છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જે દક્ષિણ ધ્રુવ છે એ દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં 79.74 સાઉથ એટલે કે દક્ષિણ અને 180.22 ઈસ્ટમાં આવેલો છે. ઈ ફોર ઈસ્ટ. ઓકે. પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલા ધ્રુવને ઉત્તર ચુંબકીય ધ્રુવ કહેવાય. જો અહીંયા ભૌગોલિક ઉત્તર ધ્રુવ હોય તો એની પાસે જે ધ્રુવ છે એને ઉત્તર ચુંબકીય ધ્રુવ કહેવાય. અહીંયા ભૌગોલિક દક્ષિણ ધ્રુવ હોય તો એની બાજુમાં આવેલો જે ચુંબકીય ધ્રુવ છે એને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. તો ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે જે છે એને આપણે ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહીશું. તો ક્લિયર છે? અવિનાશ આપણી સાથે જોડાયેલ છે. તો આટલા સુધી ક્લિયર થઈ ગયું? કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકે. બિલકુલ સિમ્પલ સામાન્ય માહિતી છે. ધ્રુવોના નામકરણમાં થોડીક દુવિધા છે. દુવિધા શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપણે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓને જોઈએ તો મેં જે દોરી હતી ને આકૃતિ થોડીક ભૂલ હતી. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જશે અને અહીંયાથી બહાર નીકળશે. બરાબર છે? પૃથ્વી માટે ઉલટું છે. બાકી તમને ખબર છે કે ગજિયા ચુંબક માટે અથવા બીજા કોઈ ચુંબકીય તત્વ માટે ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને દક્ષિણ ધ્રુવમાં શું થાય? સમાય. પરંતુ પૃથ્વી માટે થોડીક દુવિધા છે. આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોઈએ તો મેં એકચ્યુઅલીમાં જે દોર્યું હતું ને એ આવું કરીને આ બાજુ નમાવી દીધી હતી, પણ એ કઈ બાજુ? આવી રીતના ડાબી બાજુ નમેલી છે. ક્લિયર છે? તો આવી રીતના અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જાય છે એ ધ્રુવને ઉત્તર ધ્રુવ કહેવામાં આવ્યો છે અને જ્યાં બહાર નીકળે છે એ ધ્રુવને કયો ધ્રુવ કહેવામાં આવ્યો છે? દક્ષિણ ધ્રુવ કહેવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો કે ગજિયા ચુંબકથી વિપરીત ઉત્તર ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે. બાકી આપણે જો ગજિયા ચુંબક જોતા અને ગજિયા ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની વાત કરતા તો ગજિયા ચુંબકમાં ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી અને દક્ષિણ ધ્રુવમાં શું થતી હતી? અંદર જતી. પણ પૃથ્વી માટે ઉલટું છે. આવી પ્રણાલી એટલા માટે પડી કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકીય ઉત્તર દિશા તરફ રહેતો હતો. કેમ એવું કર્યું? તો માનો કે આપણે પૃથ્વી પર કોઈ ચુંબકીય સોયને લઈને ઊભા છીએ, એને આપણે મુક્ત પતન કરાવીએ છીએ. નેહા આપણી સાથે જોડાયેલ છે. સરસ નેહા.
તો આપણે એને મુક્ત પતન કરાવીએ છીએ. શું કરાવીએ છીએ? મુક્ત પતન. મુક્ત પતન કરાવ્યા પછી ચુંબકીય ક્ષય કઈ દિશામાં સ્થિર થશે? ઉત્તર દક્ષિણ દિશામાં. તો ઉત્તર છેડો કઈ દિશામાં રહે? ઉત્તર. અને તો હવે માનો કે આ સોય છે, ચુંબકીય સોય, જેને આપણે મુક્ત પતન કરાવ્યા છે. આ ઉત્તર છે ને આ દક્ષિણ છે. તો આ ઉત્તર તરફ કેમ સ્થિર રહ્યો? કારણ કે ત્યાં માનો કે આ પૃથ્વીનો ગજિયો ચુંબક છે. તો આ સોયનો ઉત્તર ધ્રુવ આવી રીતના કેમ સ્થિર રહ્યો? ત્યાં પૃથ્વીનો કયો ધ્રુવ હોવો જોઈએ? દક્ષિણ. અને જ્યાં સોયનો દક્ષિણ છે ત્યાં પૃથ્વીનો કયો હોવો જોઈએ? ઉત્તર. એટલે આમ જોવા જઈએ તો ઉત્તરમાંથી બહાર નીકળે અને દક્ષિણમાં ક્યાં જાય? અંદર. પણ આપણે તો શું નામ આપ્યું? જે દિશામાં ભૌગોલિક ઉત્તર હતી એ જ ધ્રુવને શું નામ આપી દીધું? ઉત્તર. અને જે દિશામાં ભૌગોલિક દક્ષિણ હતી એ જ ધ્રુવને શું નામ આપ્યું? દક્ષિણ. એટલા માટે ઉલટું થઈ ગયું. એનમાંથી અંદર જાય છે અને દક્ષિણમાંથી શું નીકળે છે? બહાર. તો ચુંબકનો ઉત્તર ધ્રુવ પણ ઉત્તર દિશા તરફ રહેતો, ઉત્તર દિશા દર્શાવતો હોવાથી એવું નામ પડ્યું. આમ પૃથ્વીની અંદરના ઉત્તર ચુંબકીય ધ્રુવ જાણે કે પૃથ્વીના અંદરના ગજિયા ચુંબકની, આપણે ભલે એને ઉત્તર માર્યો પણ રિયાલિટીમાં એ કોના તરીકે વર્તતો હતો? ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની જેમ વર્તે છે. અને એનાથી ઉલટું પણ થાય કે જે દક્ષિણ તરફનો જે ગજિયા ચુંબક છે એનો ધ્રુવ કયા ધ્રુવ તરીકે? મેં એન પર લીટી મારી હતી. એટલે એ શાના તરીકે વર્તશે? ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે. એટલે ઉત્તર તરફનો જે છે એ દક્ષિણ તરીકે અને દક્ષિણ તરફનો જે છે એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે. ક્લિયર? 1 મિનિટ આપજો.
ઓકે, સોરી. ડેનિશ શેન આપણી સાથે જોડાયેલ છે અને સૈરા બાનુને નેટ કનેક્શનનો પ્રોબ્લેમ હશે બેટા તારે. ડેનિશ શેન. ઓકે. ચુંબકીય ડેક્લિનેશન, જેનું નામ છે દિક્પાત કોણ ગુજરાતીમાં, પરંતુ આપણે એને ખાસ કરીને ડેક્લિનેશન તરીકે જ ઓળખીએ છીએ. અને એક બીજું છે ડીપ એંગલ. ડીપ એંગલ એટલે નમન કોણ. ઓકે, તો જો પૃથ્વીની સપાટી પરનું કોઈ સ્થળ આપણે ધારીએ અને કોઈ પણ એક સ્થળ લઈ લઈએ. રેખાંશ વર્તુળની દિશામાં ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. હવે જો કોઈ પણ સ્થળ હોય ને તો તમે ખાસ નકશામાં જુઓ અથવા પેલો ગોળો આવે છે ખબર છે પૃથ્વીનો, એના પર જુઓ ને એટલે સ્થળને દર્શાવતું રેખાંશ અને અક્ષાંશ હોય. શું હોય? રેખાંશ અને અક્ષાંશ. તો રેખાંશ પરથી તમને સાની રેખાંશનું જે વર્તુળ હોય, વર્તુળ કેમ કીધું છે? પૃથ્વીનો ગોળો આવો હોય તો આવી રીતના વર્તુળો બને છે, ખબર છે? વચ્ચેની જે વર્તુળ લાઈન છે ને આપણે વિષુવ રેખા કહીએ છીએ. ઉપર કર્કવૃત, નીચે મકરવૃત. અને આપણે છે ને જસ્ટ ઉપર આવે છે ઇક્વેટરમાં, અને ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે. ભણીને આવ્યા છો ધોરણ 8, 9, 10માં SS માં. ઓકે, પણ ન યાદ હોય તો આવી રીતના હું થોડુંક યાદ કરાવી લઉં. તો આ જે વર્તુળ રેખાઓ છે એ રેખાંશ વર્તુળ રેખાઓ છે. એ રેખાંશ વર્તુળ રેખાઓ તમને કોની દિશા આપી દેશે? ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ. ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ શું છે? માનો કે આ પૃથ્વી હોય, આ પૃથ્વીની બ્રહ્મણ અક્ષ હોય, તો બ્રહ્મણ અક્ષ પર રહેલા આ જે બે ધ્રુવો છે એને ભૌગોલિક ઉત્તર દક્ષિણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. ઓકે, સમજો. રેખાંશ ઉત્તર ધ્રુવ તરફ, રેખાંશની ઉત્તર ધ્રુવ તરફ એ બાજુ બેસીશ. સમજો, રેખાંશની ઉત્તર ધ્રુવ તરફની રેખા સાચી ઉત્તર દિશા દર્શાવે છે. આ જે રેખાંશ હોય એ રેખાંશની ઉત્તર તરફની દિશા હોય તો એ સાચી ઉત્તર દિશા દર્શાવે છે. સાચી ઉત્તર દિશા એટલે ભૌગોલિક ઉત્તર દિશા. કઈ ઉત્તર દિશા? ભૌગોલિક. બરાબર. આ પૃથ્વીની અક્ષ હોય, આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે, આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે. તો જો રેખાંશની ઉત્તર તરફની જે રેખાને આપણે લઈએ તો એ સાચી ઉત્તર દિશા એટલે કે સાચી ભૌગોલિક ઉત્તર દિશાનું દર્શાવશે આપણને. પૃથ્વીની બ્રહ્મણઅક્ષ અને રેખાંશ વૃત્તને સમાવતું જે ઉર્ધ્વ સમતલ છે એને ભૌગોલિક ધ્રુવતલ, ધ્રુવતલ એટલે સમતલ જ, ઇંગ્લિશમાં શબ્દ છે એના માટે મેરિડિયન કહેવામાં આવે છે. તો ખાસ સમતલ શામાંથી પસાર થતું હોવું જોઈએ? તો એક રેખાંશ વર્તુળ. રેખાંશ વૃત્ત એટલે રેખાંશ વર્તુળ, અને બીજું એ રેખાંશ વર્તુળમાંથી પસાર થતું સમતલ, અને બીજું કોને સમાવતું હોય? બ્રહ્મણ અક્ષ. પૃથ્વીની કઈ અક્ષ? બ્રહ્મણ અક્ષ. તો પૃથ્વીની બ્રહ્મણ અક્ષ અને રેખાંશ વૃત્તમાંથી પસાર થતું સમતલ, એ પણ કેવું? ઉર્ધ્વ. ઉર્ધ્વ એટલે આવું સીધું. અને બીજું કેવું આવે? આડું આવે, એટલે સમક્ષિતિજ આવે. ક્લિયર? ઉર્ધ્વ એટલે આમ તમે જુઓ સામેથી તો દિવાલ જેવું દેખાય, અને જો સમક્ષિતિજ કહે તો ભોયતળિયા જેવું દેખાય. ક્લિયર છે? તો આવું એક ઉર્ધ્વ સમતલ જે શામાંથી પસાર થાય છે? અક્ષમાંથી, બ્રહ્મણ અક્ષમાંથી, અને બીજું રેખાંશ વૃત્તમાંથી. તો એ સમતલને કયું સમતલ કહેવામાં આવે છે? ભૌગોલિક સમતલ અથવા ભૌગોલિક ધ્રુવતલ, અથવા તો એને ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવે છે. તે જ રીતે આપણે સ્થાન અને પૃથ્વીના ઉત્તર દક્ષિણ દિશાઓને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને તે સ્થાનના ચુંબકીય મેરિડિયન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. કોઈપણ સ્થાન પર પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવોને જોડતી કઈ રેખા હોય? કાલ્પનિક રેખા. કેમ? કારણ કે તમે જે સ્થાન પર ઊભા છો ત્યાંથી તમે જે દિશા શોધવાનો પ્રયત્ન કરો છો, એ તમે જ્યારે દિશા શોધવાનો પ્રયત્ન કરશો વિદ્યાર્થી મિત્રો, તો તમે શું કરશો? કયું? ચુંબકીય સોય, હોકાયંત્ર લઈને ઊભા રહેશો ને? તો એ હોકાયંત્ર વડે જ્યારે તમે દિશા શોધવાનો પ્રયત્ન કરો છો તો એ જે તમને દિશા મળી હોકાયંત્ર વડે, એ દિશામાંથી પસાર થતું જે ઉર્ધ્વ સમતલ છે એને કયું સમતલ કહેવામાં આવે? ચુંબકીય ધ્રુવતલ, ચુંબકીય મેરિડિયન. કારણ કે આપણે અહીંયા દિશા કોના દ્વારા શોધી? હોકાયંત્ર. અને હોકાયંત્રમાં ચુંબકીય સોય હોય એટલે એ કયા ધ્રુવ તરફ બતાવે? સાચા ભૌગોલિક ધ્રુવ તરફની દિશા ના બતાવે. કયા ધ્રુવ તરફ બતાવે? ચુંબકીય ધ્રુવ તરફ. અને તમને આગળ શીખવાડ્યું તેમ સાચો ભૌગોલિક ધ્રુવ અહીંયા હોય તો ચુંબકીય ધ્રુવ અહીંયા છે, અથવા પેલી બાજુ છે. ચલો, આ બાજુ નહીં તો આ બાજુ છે. સમજણ પડી ગઈ? એટલે તમને હોકાયંત્ર આ દિશા બતાવે, પણ સાચી દિશા આ છે. એટલે આ દિશામાં પસાર થતું જે સમતલ છે એને ચુંબકીય મેરિડિયન કહેવાય, ને આ દિશામાં જે પસાર થતું સમતલ છે એને ભૌગોલિક મેરિડિયન કહેવાય. બરાબર છે? અને બંને વચ્ચે શું બન્યો? ખૂણો. શું બન્યો? ખૂણો. તો આ સમતલ પૃથ્વીની સપાટીના રેખાંશ જેવા વર્તુળમાં છેદે છે. આથી સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ચુંબકીય સોય કયા ધ્રુવમાં રહેશે? ચુંબકીય ધ્રુવતલમાં. મેં તમને ઓલરેડી પહેલા એવું શીખવાડ્યું કે ચુંબકીય સોયની મદદથી ચુંબકીય ધ્રુવતલ નક્કી કરાય.
પછી તમને એવું કીધું કે ચુંબકીય સોય કયા ધ્રુવતલમાં રહેશે? ચુંબકીય ધ્રુવતલમાં. અને સોયનો ઉત્તર એટલે કે પૃથ્વીની ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ ગોઠવાશે. સોયનો જે ઉત્તર ધ્રુવ છે એ પૃથ્વીનો જે ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ હોય તે તરફ ગોઠવાય. મેં તમને કીધું તેમ આ દિશા બતાવે તો અહીંયા ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય, ભૌગોલિક ઉત્તર ધ્રુવ નહીં. સોય જે દિશામાં ઉત્તર દિશા બતાવે છે ત્યાં પૃથ્વીનો કયો ઉત્તર ધ્રુવ છે? ચુંબકીય. એકદમ શાંતિથી ભણાવું છું, શબ્દો રિપીટ કરું છું એટલા માટે કે તમે ગૂંચવાઈ ના જાઓ. તે છતાં કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરી અવશ્ય પૂછવું. ચુંબકીય ધ્રુવને જોડતી રેખા પૃથ્વીની ભૌગોલિક અક્ષ સાથે ઢળતી હોવાથી આપણે જોયું કે ભૌગોલિક અક્ષવાળી આમ હતી અને ચુંબકીય રેખા આમ હતી, તો બંને એકબીજાથી કેવા છે? ઢળતા છે. તો ઢળતા હોવાથી ચુંબકીય ધ્રુવતલ ભૌગોલિક ધ્રુવતલ સાથે એક ખૂણો બનાવે છે. તો બનાવશે ખૂણો. આમ તે ખૂણો સાચા ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ચુંબકીય સોય વડે દર્શાવતા ઉત્તર ધ્રુવ વચ્ચેનો શું છે? કોણ એટલે કે ખૂણો છે. આ ખૂણાને આપણે ડેક્લિનેશન અથવા તો ચુંબકીય ડેક્લિનેશન અથવા તો ફક્ત શું કહીએ છીએ? ડેક્લિનેશન કહીએ છીએ. તો સમજણ પડી ગઈ? એક વખત ફટાફટથી રિવિઝન કરાવું તો ફટાફટ રિવાઇઝ કરાવું તો શું થાય એ સમજો. કે માનો કે આપણે કોઈક પૃથ્વીના સ્થાન પર છે, તેના રેખાંશ વૃત્ત અને સાચી ભૌગોલિક અક્ષ છે ને, સાચી ભ્રમણઅક્ષ છે ને, એમાંથી પસાર થતું સમતલ વિચારીએ તો એ કહેવાય ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક ધ્રુવતલ, ભૌગોલિક સમતલ. ક્લિયર છે? જો આપણે ત્યાં હોકા યંત્ર લઈને ઊભા રહીએ અને આપણે ઉધ્વ સમતલ મળે તો એને આપણે ચુંબકીય સમતલ કહીએ છીએ, ચુંબકીય મેરિડિયન કહીએ છીએ. આમ ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે શું કહીશું? ડેક્લિનેશન. શું કહીશું એ ખૂણાને? ડેક્લિનેશન. સમજણ પડી ગઈ? કે ચલો, મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન કેવું હોય? મોટું હોય છે. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું હોય છે. કઈ રીતના હું તમને સમજાવું. માનો કે આ પૃથ્વીનો ગોળો છે, ઓકે, અને અહીંયા જે અક્ષાંશ હોય ને વિષુવ રેખા પર એ શૂન્ય હોય. કેવા હોય? શૂન્ય. અને જ્યારે તમે આમ ઉપર જતા જાઓ એમ એ 90 સુધી આવે. કેટલા સુધી આવે? 90. અને એક અહીંયા વર્તુળ મળે, એક અહીંયા વર્તુળ મળે, એક અહીંયા વર્તુળ મળે, એક અહીંયા વર્તુળ મળે. ઓકે, માનો કે આપણે આ સ્થાન પર છીએ અને એક વખત આ સ્થાન પર છીએ, તો આ સ્થાન પર સાચી દિશા ઉપર તરફ છે, અહીંયા પણ સાચી દિશા કઈ તરફ છે? હવે માનો કે ચુંબકીય ધ્રુવ જે છે એ ચુંબકીય ધ્રુવ, સાચો ચુંબકીય ધ્રુવ જે છે પૃથ્વીનો અહીંયા છે, બરાબર? એટલે અહીંયા જે છે ચુંબકીય સોય આવી રીતના રહેશે અને અહીંયા આવી રીતના રહેશે. તો આ ખૂણો મોટો છે કે આ ખૂણો મોટો છે? એક આગળ ખૂણો મોટો છે કે બે આગળ ખૂણો મોટો છે? હા, તો આપણે જેમ ઉપર ગયા હતા તેમ અક્ષાંશ મોટા થયા 0 થી 90 તરફ, એમ ખૂણો પણ શું થયો? મોટો. તો એવું કીધું છે કે મોટા અક્ષાંશ પર ડેક્લિનેશન કેવું હોય? મોટું. જેટલું સમજ્યા, જેટલું તમે એને વાગોળ્યું એટલું તમને ઝડપથી સમજ પડી ગઈ. બાકી જો આપણને આ ચિત્રો વિશે અથવા આગળ જેમ સમજ્યા એમ ના સમજ પડી હોત તો આપણે આને સાલી ગોખવા સિવાય કોઈ મતલબ ના હોત. પણ હવે કદાચ આ સેન્ટેન્સ માટે આ આકૃતિ પણ તમને યાદ આવી જાય ને તો પણ તમે શાંતિથી લખી શકો કે મોટો અક્ષાંશ હોય તો મોટું ડેક્લિનેશન. હવે વિષુવવૃત્ત એટલે આ વચ્ચેની રેખા, કેટલો અક્ષાંશ છે એટલે ડેક્લિનેશન કેવું હોય? ઓછું. તો બેટા બોલો ભારતમાં ડેક્લિનેશન કેવું હશે? ઓછું. કેમ? મેં ઓડા કીધું ને, ભારત વિષુવ રેખાની થોડીક ઉપર છે. શ્રીલંકામાંથી વિષુવ રેખા પસાર થાય છે. શ્રીલંકા એટલે આપણું નીચેનું બચ્ચું, જમીન વચ્ચે ખાલી સમુદ્ર આવે છે, એટલે આપણે થોડાક ઉપર છીએ. અને આપણે ગુજરાતમાંથી કઈ વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. ઓકે, લાઇન ઓફ કેન્સર કહેવામાં આવે છે જેને. તો આ જે કર્કવૃત્ત છે એ આપણે ગુજરાતમાંથી પસાર થાય છે. એટલે મતલબ કે આપણે કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચેના દેશમાં આવે, વચ્ચેના પ્રદેશમાં આવ્યા છીએ. એટલા માટે આપણે ત્યાં અક્ષાંશનું મૂલ્ય કેવું છે? ખૂબ નીચું. અને એટલા માટે ડેક્લિનેશન કેવું છે? નીચું. ડેક્લિનેશન નીચું હોય તો શું થાય? જે આપણી ચુંબકીય ઉત્તર ધ્રુવ દિશા જે છે એ ભૌગોલિક ઉત્તર ધ્રુવ દિશા સાથે મેચ થઈ જાય. કારણ કે જો આ સાચી દિશા હતી, આ ચુંબકીય દિશા હતી. જેમ આ ખૂણો ઘટતો જાય, બરાબર, એમ એ સાચી દિશા તરફ જતો રહે. એટલા માટે આપણને અહીંયા ભારતમાં ચુંબકીય સોય લઈને ઊભા રહો તો તમને સાચો ધ્રુવ જોવા મળે, સાચી દિશા જોવા મળે. પણ તમે જેમ 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 ઉપર જાઓ તેમ સાચી દિશા નહીં મળે. સાચી ઉત્તર દિશા ઉપર તરફ છે અને બીજા સ્થાને અહીંયા બતાવશે આવું. એટલે તમારે ધ્યાન રાખવું પડશે કે ભાઈ આ સ્થળે ડેક્લિનેશન જેટલો હોય એટલો આમ કરીને જોવું પડશે.
તો સાચી ઉત્તર દિશા મળશે. સમજણ પડી ગઈ? હોકાયંત્ર વખતે આટલી બાબતને ધ્યાનમાં રાખવાની છે. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું હોય, જ્યારે વિષુવરેખા પાસે તે કેવું હોય? ઓછું. આ વાત આપણે ઓડા કરી. ભારત માટે ડેક્લિનેશન કેવું છે? હા, મેં ઓડા પૂછ્યું તો મેં કહું આટલો ફટાફટ જવાબ કેમ આવ્યો? તો ભારત માટે ડેક્લિનેશન કેવું છે? ઓછું છે. કેમ? કારણ કે ભારત વિષુવરેખાથી થોડોક ઉપર છે. ઓકે, દિલ્હી પાસે માત્ર કેટલું? જો નીચે તરફ કોણ હોય? તમિલનાડુ, કન્યાકુમારી, અને દિલ્હી આપણું છે ટોપ, ખબર છે ને? હિમાચલની નીચે. ઓકે, મતલબ જમ્મુ કાશ્મીરની નીચે. તો છેક ટોપ પર જાઓ એમ પાછું વધતું જશે અક્ષાંશ. તો દિલ્હી માટે આપણા ભારતની અંદર અગર વાત કરીએ તો દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં અક્ષાંશ મોટા છે, અને નીચેનું જે સાઉથ ઇન્ડિયા કહીએ છીએ તે અક્ષાંશ કેવા છે? નાના. તો મોટા અક્ષાંશ માટે પણ આ ખૂણો ખૂબ નાનો મળ્યો. જો 41 મિનિટ, સિમ્બોલને ખાસ સમજવાનું છે. અહીંયા આ જે સિમ્બોલ છે મિનિટનો છે, એટલે 41 મિનિટ ઈ જેટલો છે. અને 41 મિનિટ કયો? ઈ, એટલે ન્યૂઝ, NEWS, એટલે આ બાજુ. ક્લિયર? કારણ કે આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ હોય તો ચુંબકીય અક્ષ આવી રીતના શું કરે છે? નમેલી છે. મુંબઈ પાસે કેટલો છે? મુંબઈ એટલે ગુજરાતની થોડી નીચે સાઉથ તરફ આવી જાઓ તો એ કેટલો છે? 58 મિનિટ, પણ કઈ બાજુ? વેસ્ટ બાજુ છે. ક્લિયર? આમ આ બંને સ્થાને ચુંબકીય સોય લગભગ કેવી દિશા બતાવે? સાચી. ખૂણામાં માનો કે તફાવત હોય તો પણ એ 41 મિનિટ ને 58 મિનિટ છે, તો એ તફાવત ઓલમોસ્ટ આપણે શું ગણી શકીએ? શૂન્ય ગણી શકીએ. એટલે આપણને લગભગ સાચી દિશા જોવા મળે છે. શાના વડે? ચુંબકીય સોય વડે. એક બીજી રાશિ પણ જાણવી જરૂરી છે. જો ચુંબકીય સોયને ચુંબકીય ધ્રુવતલમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરી હોય કે જેથી તે ચુંબકીય ધ્રુવતલમાં શું કરી શકે? દોલનો કરી શકે. તો તે સમક્ષિતિજ સાથે એક ખૂણો બનાવે. કોની સાથે ખૂણો બનાવે? સમક્ષિતિજ. હવે તમારે આવી રીતના આ આડા સમતલને વિચારવાનું છે. આડા સમતલને વિચારવાનું છે, અને આ આડા સમતલમાં એ ચુંબકીય સોય આવી રીતના નમેલી રહે થોડી. માનો કે આવી રીતના. ચલો હું બતાવું ફરી એકવાર. સોરી. આવી રીતના. સમજાઈ ગયું? તો આ સમક્ષિતિજ દિશા આમ જતી હતી, આ થોડીક આમ નીચે તરફ નમેલી રહે છે. કેમ? કારણ કે પૃથ્વીના કેન્દ્ર તરફ ઇશારો કરે છે. કોની તરફ ઇશારો કરે છે? ઓકે, તો આમ એ સમક્ષિતિજ સમતલમાં થોડીક નમેલી રહે છે, અને આ જે નમેલી રહે છે સોય એને આપણે શું કહે છે? નમન કોણ. કહેવાનો મતલબ એવો છે કે આમ સીધી નથી રહેતી, આમ સીધી નથી, આમ થઈ જાય છે. બરાબર છે? એને આપણે શું કહીશું? નમન કોણ, એંગલ ઓફ ડી. આમ નમન કોણ એ પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્ર બી સદિશ વડે પૃથ્વીની સપાટી પર શું છે? બનતો કોણ છે. જો મેં તમને આગળ કીધું હતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શોધવા માટે કે આ ગજિયો ચુંબક હોય તો અહીંયા ચુંબકીય સોય મૂકો, અહીંયા ચુંબકીય સોય મૂકો, અહીંયા ચુંબકીય સોય મૂકો. તો આવી રીતના તમને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા મળશે. એવું કીધું હતું. તો સોયની દિશા પરથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા શોધી શકીએ છીએ. તો અહીંયા શું થાય કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીમાંથી આમ બહાર પણ નીકળશે અને પૃથ્વી તરફ જ અંદર જશે ને. આપણે જ્યારે સપાટી પર હોય ત્યારે ક્ષેત્ર રેખા, માનો કે આ પૃથ્વીની સપાટી છે, તો ક્ષેત્ર રેખા કાં તો અંદર જાય કાં તો આવી રીતના બહાર નીકળે. તો એના સ્પર્શકની દિશામાં ગોઠવાય એટલે આ સોયનું શું થઈ ગયું? નમન થઈ ગયું. અને એટલા માટે એ આપણને નમન કોણ આપે, જે કુલ ચુંબકીય ક્ષેત્ર બી વડે થતા પૃથ્વીની સપાટી સાથે બનતો શું છે? ખૂણો છે. જેમ કે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આને. આ સાચો ઉત્તર ધ્રુવ છે. આ કોઈક સ્થાન આપણે આ પૃથ્વી પરનું કોઈક સ્થાન શું લીધું? પી. આ રહ્યું પી સ્થાન. બરાબર? આ જે દિશા છે એ કયો ઉત્તર ધ્રુવ છે? સાચો ઉત્તર ધ્રુવ છે. સાચા ઉત્તર ધ્રુવ અને તે સ્થાનમાંથી પસાર થતું આ એક સમતલ બન્યું. બન્યું કે ના બન્યું? આ જે સમતલનું નામ છે ભૌગોલિક મેરેડિયન. ક્લિયર? હવે તમે આના પર ચુંબકીય સોય લઈને ઉભા રહો તો ચુંબકીય સોય જે છે એ તમને આ સમતલમાં મળે, આ દિશામાં આપે. એટલે એ દિશામાંથી આવું જે આ સમતલ મળ્યું, આ જે સમતલ મળ્યું મેં દોર્યું એને કહેવાય ચુંબકીય મેરેડિયન. તો આ ચુંબકીય મેરેડિયન, આ સાચું ભૌગોલિક મેરેડિયન, આ બંને વચ્ચેનો જે ખૂણો છે એને શું કીધું? ડિક્લેરેશન. હવે જો પૃથ્વીની સપાટી માટેનું
પૃથ્વીની સપાટી માટેનું આ ચુંબકીય ક્ષેત્ર હતું, સોરી, આ સમશીતોષ્ણ સપાટી હતી, પણ ચુંબકીય સોય આવી રીતના થોડીક નમેલી રહેશે. તો આ સમશીતોષ્ણ સપાટી સાથે એણે આ જે ખૂણો બનાવ્યો એને ઇન્ક્લિનેશન એંગલ, સોરી, એંગલ ઓફ ડીપ મતલબ આઈ વડે દર્શાવવામાં છે, નમન કોણ. તો આખી વસ્તુ અહીંયા સમજાઈ ગઈ. તમને અહીંયા બીજી રીતના પણ દર્શાવવામાં જો અહીંયા ચુંબકીય સોય આમ નીચે તરફ નમેલી રહેશે. કોની દિશામાં? બી. મેં અહીંયા બતાવ્યું હતું ને ચુંબકીય સોય આમ દિશામાં નમેલી રહે. એ કઈ દિશા છે? બી. કુલ ક્ષેત્રની દિશા છે. અને પૃથ્વીની સપાટીને સમાંતર જે ઘટક હોય કુલ ક્ષેત્રનો એને કયો ઘટક કહેવામાં આવે? હોરિઝોન્ટલ ઘટક. ઈ એટલે અર્થ માટે છે. અને એનો જે એનો આ જે કેન્દ્ર તરફનો જે ઘટક છે જેને આપણે હોરિઝોન્ટલ કહેતા હોય તો આને વર્ટિકલ કહેવાય, આને આપણે સમક્ષિતિજ કહેતા હોય તો આના પૃથ્વીના કેન્દ્ર તરફનો કહેવાય. આમ તો વર્ટિકલનો વી આવે પણ આપણે શું મૂકેલું છે? જેડી. આમ કુલ ચુંબકીય ક્ષેત્ર બી, તો એના બે ઘટક થઈ ગયા, એક સપાટીને સમાંતર અને એક કેન્દ્ર તરફનો ઘટક. ઓકે, તો નાની નાની વાતો સમજવાની છે, થોડીક વાર રિવિઝન કરવું પડશે. જેટલું રિવિઝન કરશો એટલું ઝડપથી સમજાશે. એક વખતમાં નહીં યાદ રહે, ભલે થિયોરિટિકલ બાબતો છે. ઓકે, પૃથ્વીની સપાટી પર પી બિંદુએ ચુંબકીય ધ્રુવતલ દર્શાવેલું છે. મેં તમને આકૃતિમાં બતાવ્યું. અને આ સમતલ પૃથ્વીમાંથી પસાર થતો છેદ છે. પી બિંદુમાંથી કુલ ચુંબકીય ક્ષેત્રના બે ભાગ પડ્યા. એક કયો ઘટક? સમક્ષિતિજ ઘટક, જેને આપણે કહીએ છીએ એચ. અને આપણે વર્ટિકલ એટલે કે ગુજરાતીમાં ઉર્ધ્વ ઘટક, જેને શું નામ આપ્યું? જેડી. બી વડે એચ સાથે જે બનતો કોણ છે એને નમન કોણ, એંગલ ઓફ ડીપ ઇંગ્લિશમાં, ડીપ એંગલ. ઓકે, અને ઇન્ક્લિનેશનનો શું કહેવામાં આવે છે? એને આઈ કહેવામાં આવે છે. તો કેટલા નામ થયા? નમન કોણ, ડીપ એંગલ, ઇન્ક્લિનેશન અને એના પરથી આઈ. આટલું યાદ રાખવાનું, કારણ કે ગુજરાતી વાળા અને ઇંગ્લિશ શબ્દો આવી જશે પેપરમાં અને ગુજરાતી પણ આવશે, એટલે બધું યાદ રાખવાનું છે આપણે. ઓકે જયેશ, ચલો સરસ. ઉત્તર ગોળાર્ધમાં મોટા ભાગના નમન કોણ દર્શાવતી સોયનો, ઉત્તર ગોળાર્ધમાં મોટા ભાગમાં નમન દર્શાવતી સોયનો ઉત્તર છેડો કઈ તરફ હોય? નીચે. કેમ? હવડા કીધું હતું કે પૃથ્વીના ઉત્તર તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે? નીચે. એટલે ત્યાં સોય કઈ તરફ નમેલી હોય? નીચે તરફ. અને આમાં ક્યાં જાય છે? બહાર નીકળે છે, તો ત્યાં સોય કઈ તરફ નમેલી હશે? ઉપર. માનો કે આ સમશીતોષ્ણ સમતલ છે તો ઉત્તર ધ્રુવ તરફ આમ નીચે નમેલી હોય, દક્ષિણ ધ્રુવ તરફ આમ ઉપર નમેલી હોય. ક્લિયર છે? આ એમસીક્યુમાં યાદ રાખવાનું હોય ને કે આ નાની નાની વાતો તમને એમસીક્યુમાં હેરાન કરી જશે. તે રીતે દક્ષિણ ગોળાર્ધમાં મોટા ભાગના નમન દર્શાવતી સોયનો દક્ષિણ ધ્રુવ, આમાં જો પેલામાં કયો ધ્રુવ નીચે ઢળતો લખ્યો તો? ઉત્તર ધ્રુવ. કયો? ઉત્તર. તો આમાં કયો નીચે તરફ હોય? દક્ષિણ. મતલબ પેલામાં દક્ષિણ નીચે હતો, અહીંયા પેલામાં દક્ષિણ નીચે, સોરી ઉપર હતો, અહીંયા દક્ષિણ કેવો થઈ ગયો? નીચે. ત્યાં ઉત્તર નીચે હતો, અહીંયા ઉત્તર કેવો થઈ જશે? ઉપર. પૃથ્વીની સપાટી પર કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટે ત્રણ રાશિઓને સ્પષ્ટ કરવી પડે. તમારે પૃથ્વીની સપાટી પર જો ચુંબકીય ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એ સપાટી પરના બિંદુ માટે ત્રણ બાબતો નિશ્ચિત કરવી પડે. એમાં પહેલું છે ડેક્લિનેશન ડી, બીજું છે નમન અથવા તો નમન કોણ આઈ, અને ત્રીજો છે એનો કયો ઘટક? સમશીતોષ્ણ ઘટક. અને આ બધાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શું કહેવામાં આવે છે? તત્વો. તો ઘણી વખત એક માર્કમાં પૂછાયેલું છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રોના તત્વો કયા છે જણાવો. તો ઘણા બધા લોકોએ આવા ફાંકા મારેલા છે કે પૃથ્વીના પેટાળમાં નિકલ અને લોખંડ રહેલું છે જે પીગળેલ સ્વરૂપે છે અને જેના પૃથ્વીના ભ્રમણના કારણે એ પ્રવાહરૂપ બને છે ને જેના કારણે આ તત્વો કહેવામાં આવે છે. એવું નહીં. અથવા તત્વો કયા છે? તો કે પૃથ્વીના પેટાળમાંથી ઓક્સિજન, કાર્બન એવા તત્વો મળે છે. આ બધા ફાંકા નહીં મારવાના. તમને એવું કહે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ભવ શાના લીધે થાય છે, તો તમે લખશો કે આયન અથવા નિકલ શું કરે છે? એની અંદર પીગળેલ સ્વરૂપમાં રહેલું છે. તો પૃથ્વીના બ્રહ્માંડ સાથે એમનું બ્રહ્માંડ થાય છે અને એમનું બ્રહ્માંડ થયા પછી અંદરથી પ્રવાહરૂપો બને છે, જેના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. પણ તમને એવું પૂછવામાં આવે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્વો કયા છે? તો ત્રણ તત્વો. કયા? ડેક્લિનેશન, નમન કોણ આઈ, અને આ ત્રણ તત્વો વડે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને શું કરી શકીએ છીએ? વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એલિમેન્ટ્સ કહેવામાં આવે. તત્વો એટલે આપણને આમ થોડોક ઓકવર્ડ લાગે, પણ આ ત્રણ રાશિઓ વડે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને નક્કી કરી શકીએ. ઉર્ધ્વ ઘટક જેડી. હવે જુઓ તમે આમ જોજો, તમે અહીંયા બી જોયું હતું, આ સમક્ષિતિજ ઘટક એચઈ હતો અને આ કયું હતું? જેડી. અને આ બંને વચ્ચેનો ખૂણો કયો હતો? આઈ. તો આને આમ એચઈને લખાય કે બીઈ કોસ થીટા, ઇન શોર્ટ બીઈ કોસ આઈ. પાસેનો ઘટક થયો ને, અક્ષ પરનો ઘટક. અને એને લંબ ઘટક હોય એને શું લખાશે? બી સાઇન આઈ. તો જેડી બરાબર બી સાઇન આઈ અને એચઈ બરાબર
ચલો આ બંનેને ભાગાકારમાં લઈએ તો BE sin I છેદમાં BE cos I. sin I કેટલો છે બેટા? ZE. cos I કેટલો છે? HE. BB sin I છેદમાં cos I. tan I. tan I બરાબર ZE છેદમાં HE. કેટલા લોકોને સમજ પડી? આંગળી ઊંચી કરો ફટાફટ. એટલે સુધી ક્લિયર? તો આ વાત થઈ ગઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની. શાની વાત થઈ ગઈ? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની. આ વાત આપણે કરવાના નથી, પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ પણ નથી. ક્લિયર? તો હવે આગળની વાતો આવતીકાલના લેક્ચરમાં કરીશું. આવતીકાલે પાછા પણ મળીશું. આજે 2 ગ્રીન બોક્સ છે, ખાસ વાંચી લેજો. કદાચ હું આ વાત તો કરીશ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની, મને યાદ કરાવજો. ત્યાંથી પછી આપણે આગળ વધીશું. ઓકે, થઈ શકે તો ચેપ્ટર નંબર 2માં એક પોલોરાઇઝેશન વાળો ટોપિક છે. ચેપ્ટર નંબર 2માં પોલોરાઇઝેશન વાળો એક ટોપિક છે કે ભાઈ 2 કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે કયું મીડિયમ હતું? અવાહક મીડિયમ. યાદ છે પેલું પ્લસ પ્લસ માઇનસ માઇનસ? એ ટોપિક ખાસ વાંચી લેજો. એને રિલેટેડ આ ટોપિક છે. આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથમાં લઈને ભણતા હતા, યાદ છે? તો હું આવતીકાલે લેક્ચર લેવા આવીશ ત્યારે આટલું ખાસ વાંચીને તમે બેસજો. એક તો પેલું ગ્રીન બોક્સ વાંચવાનું, બ્લુ બોક્સ વાંચવાનું કીધું છે. ઉપરનું બ્લુ બોક્સ તો હું ચલાવવાનો છું, પણ ખાસ ચેપ્ટર નંબર 2નો પોલોરાઇઝેશન વાળો એક ટોપિક છે, જેમાં કેપેસિટરના 2 પ્લેટ વચ્ચે કયું મીડિયમ મૂકવામાં આવ્યું હતું? અવાહક. તેના 2 પેજનું ચોપડીમાં થિયોરી છે, એ ખાસ વાંચી લેજો. સમજણ પડી ગઈ? અને તો જેથી કરીને કાલે તમને કોઈ ટ્રબલ થાય નહીં. કાલે હું ઘણું બધું ચેપ્ટર નંબર 2 યાદ કરું, અંદર ચોપડીમાં નથી, તો તમને એમ ના થાય કે આ ચેપ્ટર નંબર 2ની વાતો કેમ આવી ગઈ. તો મળીએ હવે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.